નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકા જય. સ્વાગત છે આપ સૌનું ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્રની આ નવી સિરીઝમાં. અત્યાર સુધીના વિડીયો આપણે જાણ્યા 1, 2, 3 અને 4 નંબરવાળા વ્યક્તિઓના જીવનમાં નંબરોનો શું પ્રભાવ પડે છે, અંકનો શું પ્રભાવ પડે છે. આજે આપણે જાણીશું નંબર 5 વિશે. જો વિડીયો ચાલુ કરીએ તે પહેલાં તમે અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી જ્યોતિષને લગતી તથા શાસ્ત્રને લગતી શાસ્ત્રીય જાણકારી આપ સૌ સુધી સરળતાથી પહોંચી શકે. તો નંબર 5 વાળા વ્યક્તિઓના જીવનમાં નંબર 5નો અધિપતિ ગ્રહ છે બુધ. ન્યુમરોલોજી અંકશાસ્ત્રના હિસાબે નંબર 5 બહુ જ ઉત્સાહપૂર્ણ, સ્વતંત્રતા પ્રેમી અને પરિવર્તનશીલ માનવામાં આવે છે. આ નંબર જીવનમાં વિવિધતા, સાહસ અને નવા અનુભવો કરવાવાળા વ્યક્તિઓ જણાવવામાં આવે છે. તથા નંબર 5 વાળા લોકોની વિશેષતાઓ સંવાદ કુશળતામાં, બોલવામાં, લખવામાં અને સમજાવવામાં ખૂબ જ આગળ હોય છે. તથા કોઈના નિયંત્રણમાં રહેવું ગમતું નથી. નવા લોકો સાથે મળવાનું, મુસાફરી કરવાનું અતિશય ગમતું હોય છે. તથા નવી વસ્તુ શીખવામાં અને અપનાવવામાં ખૂબ જ તીવ્રતા હોય છે. તથા એક સમાન વાતોમાં બોર થઈ જાય છે. હંમેશા નવું શોધે છે. તથા કારકિર્દી ક્ષેત્રે તેમને મીડિયા, કમ્યુનિકેશન, જર્નલિસ્ટ તથા માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ તથા પ્રશાસન, ટ્રાન્સપોર્ટમાં તેમનું આધિપત્ય હોય તેવું જણાય છે. પ્રેમ અને સંબંધોમાં તેઓ ખૂબ જ આકર્ષણ અને આત્મવિશ્વાસી હોય છે. તથા તો આ જે જણાવ્યું તે પ્રમાણે 5 નંબરવાળા વ્યક્તિઓના જીવનમાં અંકોનો આ રીતે પ્રભાવ પડે છે. વધારે જાણકારી માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકા જય.